બનાસકાંઠાના ધાનેરા પોલીસ મથકે કામ અર્થે આવતા લોકોને પીવાના પાણીની પારાવાર મુશ્કેલીઓ પડી રહી હતી, જેને લઈને ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ તથા ડીએમ ન્યૂઝના ધીરજભાઈ એમ પરમારના સાથ સહકારથી જાસુદબેન સેવંતીલાલ જે અજમાણી, પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સેવંતીલાલ અજમાણી દાતા દ્વારા ધાનેરા પોલીસ સ્ટેશનમાં પીવાના પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી। જો કે જોગાનું જોગ દાતા સેવંતીલાલને 80 વર્ષ પૂર્ણ થતા હોવાથી તેમની આજે જન્મદિવસના નાતે પરબ લોકો માટે ખુલ્લી મૂકી જન્મદિવસને દિવસે ઉત્સાહભેર ઉજવણી કરી બતાવી હતી। આ પ્રસંગે ધાનેરાના સેવાભાવી ખ્યાતનામ ડોક્ટર અગ્રવાલ, તમામ પોલીસ સ્ટાફ તેમજ ધાનેરા શહેરના આગેવાનો, પત્રકારો સહિત નગરજનો તથા દાતા સેવંતીલાલના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર મહેમાનોને પ્રોત્સાહિત ભેટ કવર આપી સન્માનિત કર્યા હતા। અમે જ્યારે સેવંતી કાકાની શરૂઆતમાં કહ્યું કે અમારે એક નાની આરોવાળી પરબ જોઈએ છે, એટલે એક મશીન મૂકવાની વાત કરી હતી ઉપરથી ધીરજભાઈ મારફતે એમને વાત કરી, તો ધીરજભાઈએ સેવંતી કાકાને વાત કરી અને તરત જ એમને એવું કીધું કે સાહેબને બોલાવી લો। તો હું એમના ઘરે ગયો અને એમને એવું કીધું કે નાની નહીં પણ હું આખી મોટી પરબ બનાવી આપું અને એ આજે સંપન્ન થઈ, ખાલી તમે જગ્યા બતાવો, આખી પરબ બનાવવાની જવાબદારી મારી। તો આજે એક સુંદર મજાની પરબ જે લોકો માટે, તો સાચા અર્થમાં જન્મદિવસની ઉજવણી આ જ છે। તો આપણે પણ એમનામાંથી કંઈક શીખવાની જરૂર છે કે આપણે સૌ પોતાના માટે તો કરીએ જ છીએ, પરંતુ આ જે પાણીની પરબ છે, અહીં જે લોકો આવશે એમને પાણી પીવાની તકલીફ